વિદ્યાર્થી મિત્રો 3.1 આ વિડીયો છે જેની અંદર આપણે ચાલુ કરીશું ટોપિક આજે જે ડિસ્કસ કરવાનો છે એક્સ અને વાયની સંખ્યાને આપણે 10, 100, 1000 અથવા 10,000થી ભાગી શકાય એવી સંખ્યા હોય એટલે તમે કહેશો સર કેવી રીતે, જે રીતે એક સેમ્પલ લઈએ સમજવા માટે, જે રીતે 50, 10, 20, 30 આ બધી સંખ્યામાં એક એક ઝીરો ભાગી શકાય એવું છે એટલે કે 10થી ભાગી શકાય એવું છે. સેમ વે બીજું એક લઈએ 100, 200, 200 અને 1000 તો બધી સંખ્યામાં બે બે ઝીરો કપાય એવા છે. તો આપણે કેવી રીતે એને અઝ્યુમ કરીશું, કેવી રીતે આપણે યુને ધારીશું જ્યારે પણ તમે એક્સ બાર સિવાયની કોઈ પણ સંખ્યાને ભાગો છો, ગુણો છો તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, યુવી મેથડથી જ દાખલો ગણાશે. આ યુવી મેથડનું જ એક્સટેન્શન છે એટલે 2 પોઈન્ટ જે તમે જોયા વિડીયો નંબર 2 જે જોઈ સેમ એ જ વસ્તુને આગળને આ ટોપિક આગળ જશે એટલે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. જે આગળની વિડીયો હતી આમાં થોડા કેલ્ક્યુલેશન અઘરા થશે, ધ્યાન રાખજો. ખૂબ જ સરળ છે, ખાલી 2 પોઈન્ટ પકડવાના છે. આના પછી 3.2 પણ આવશે અને 3.3 પણ આવશે. આ 3 દાખલાઓ શાંતિથી સમજજો. 3માં અલગ અલગ પોઈન્ટ કવર કરવાનો ટ્રાય કર્યો છે. હવે જે આપણે નીચે દાખલો જુઓ છો એની અંદરના દાખલામાં આપણે દરેક સંખ્યાને 100 વડે ભગાય એવી છે, 100ની 1000 વડે ભગાય એવી છે અને વાયની બધી સંખ્યાઓને 10 વડે ભગાય એવી છે. એ હવે મારે તમને સમજાવવાનું છે. તો હવે રકમ વાંચીએ એટલે વધારે ક્લિયર થશે. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણને ઇન્ફોર્મેશન આપી છે 6 શહેરોના જુદા જુદા લોકોની માસિક આવક અને ભાવનો સૂચકાંકની વિગત નીચે મુજબથી સહસંબંધાંક શોધો. આપણને શહેર આપ્યા છે A, B, C, D, E અને F. તમે કહેશો ટૂંકમાં 6ની માહિતી આપી છે. આગળ જઈએ માથાદીઠ વાર્ષિક આવક અને ભાવનો સૂચકાંક. તો એકમાં તમે લખશો કે સર આને કહીશું આપણે એક્સ અને ભાવના સૂચકાંકને કહીશું વાય. કોઈ પણ સમનું સ્ટાર્ટિંગ થઈએ એટલે સૌથી પહેલાં આપણે શહેરની એ બધી ઇન્ફોર્મેશન લખી કાઢી. સૌથી પહેલાં શરૂઆત કરીએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. એટલે તમે કહેશો કે સર સિગ્મા એક્સનું ટોટલ કરવું પડશે, જે ટોટલ આપણું આવશે 2,06,000. 2,06,000 ભાગ્યા કેટલી સંખ્યાઓ છે, તમે કહેશો કે સર 3 ને 3, 6. એન કેટલા છે 6. જે ભૂલી ગયા હોય એમના માટે 1, 2, 3, 4, 5 અને 6. શરૂઆત કરીએ તો ભાગશો તો આવશે 34,333.33 ચાલી જ જશે. સેમ વસ્તુ વાયનું ટોટલ કરીએ તો સિગ્મા વાયનું ટોટલ આવશે 980. વાય બાર લઈએ સિગ્મા વાય અપોન એન 980 ભાગ્યા 6 કરો તો તમે કહેશો કે સર 163.33 આવશે. સમની અંદર સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તમારે જોવાનું છે કે સર યુમાં શું ધારીએ, યુ એટલે એક્સની કઈ સંખ્યા લઈએ એની અંદર. અત્યાર સુધી તો આપણે 34,333 લઈને કેલ્ક્યુલેશન કરતા હતા, પરંતુ દાખલોનો જવાબ ખૂબ જ મોટો આવશે એટલે આપણે હવે લઈશું શું, તો તમે કહેશો કે સર એની જગ્યાએ આ વખતે 30,000 લો. તમે કહેશો કે સર કેમ 30,000 જ લીધા? 30,000 એટલે નજીકની કોઈ પણ સંખ્યા લઈ શકો. તમે 34 લઈ શકો, 33 લઈ શકો, 35 લઈ શકો. આપણે નજીકમાં લઈએ છીએ 30,000. તો 30,000 ધારીએ એટલે તમે કહેશો કે સર હવે એની સાથે તમે બીજું એ વિચારવું પડે કેટલી સંખ્યાઓને બધાને ભાગી શકાશે. જો તમે 30,000 લેશો ને સંખ્યા તો બધામાંથી 1000 વડે ભાગી શકાય. એટલે તમે સૌથી પહેલાં અહીંયા લખશો A ઇઝ ઇક્વલ ટુ 30,000. હવે કોઈ વિદ્યાર્થી 34,000 લઈને દાખલો ગણશે તો કોઈ વાંધો નહીં, એનો જવાબ એ સેમ જ આવવાનો છે. અને CX લેશો 1000. CX શું છે તો હવે હું અહીંયા લખાવું U ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન CX. બધાને સંખ્યાને એક્સની બધી સંખ્યાઓને કેટલા વડે ભગાશે? આ બધી એક્સની સંખ્યાઓ છે જે 1000 વડે ભગાશે. તો એક સેમ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. એ પહેલાં તમે કહેશો કે સર આ યુનો આન્સર તમે કહી દો. તો યુનો આન્સર તમને ખબર જ છે, શું લઈશું? તો તમે કહેશો કે સર સૌથી પહેલાં કેલ્સી પર એક્સ બાર લેવાનું, જે તમે લીધું. તો તમે સૌથી પહેલાં એક્સ બાર લેશો એટલે તમે કહેશો કે સર લખો 2,06,000 ભાગ્યા 6 એટલે તમારો આન્સર આવશે 34,333. એમાંથી 30,000 આ વખતે એમાં ધાર્યા છે તો તમારો આન્સર આવશે 4,333.333 કન્ટિન્યુમાં હશે. CX આ વખતે તમે લીધા છે 1000
અને n એટલે કેટલી સંખ્યાઓ છે? તો 6 સંખ્યાઓ છે. તો ભાગ્યા 1000 ગુણ્યા 6 કરશો એટલે તમારે 25.99 એટલે સિગ્મા યુનો આન્સર તમે કહેશો 26 આવશે. જો આ ના ખબર પડી હોય તો ફરી એકવાર સમજજો તો વધારે ક્લિયર થશે. હવે હું પહેલું કેલ્ક્યુલેશન 32,000નું કરું છું, અહીંયા લખું છું 32,000 માઇનસ 30,000 ભાગ્યા 1000 એટલે બાળકો કહેશો 2000 આવશે. 2000 ભાગ્યા 1000 કરશો એટલે 2 આવશે. સેમ વે અહીંયા કરશો તો -1 આવશે, પછી 10 આવશે. એક સેમ્પલ 36,000નું લખીએ એટલે સમજવામાં સરળતા રહે. 36,000 માઇનસ 30,000 માઇનસ અપોન 1000 એટલે 6 આવશે. પછી તમે આગળ જશો એટલે 0 આવશે કેમ કે 30 માઇનસ 30 અને છેલ્લે તમે 39માંથી લેશો 30,000 એટલે 9,000 આવશે. એટલે કે 9 ભાગ્યા આવશે 1000 કરો એટલે 9 આવશે. ટોટલ કરશો એટલે તમારો આન્સર 26 આવી જશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વીની વાત કરીએ તો વીની અંદર ઇન્ફોર્મેશન લઈએ કે કેવી રીતે આવશે. તો વીની અંદર આવું કંઈક છે. પહેલાં તો અહીંથી એ થોડાક નોટેશન બદલવા પડશે. તો અહીંયા પહેલાં લઈ લઈએ આ વખતે લઈએ વાય બાર અપોન બી અપોન સી વાય. તો આ વખતે તમે કહેશો કે સર નજીકનો આંકડો તમને પડશે એ લેવાનો હોય તો આપણે લઈએ છીએ બી ઇઝ ઇક્વલ ટુ 160. જેવું 160 લઈશું એટલે તમે કહેશો કે સર કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખજો કેમ 160 જ લીધું. તો 160 એટલે કેમ કે નજીકની સંખ્યા લેવાની. જેવી રીતે સમજો કે અહીંયા આપણે બધાને 0 વડે ભાગવા હોય, હું હાઇલાઇટ કરું એ પોર્શન જગ્યાએ જોજો. જે રીતે આ બધી વાયની બધી સંખ્યાઓને મારે ભાગવા હોય કેટલાથી? 10થી. તો મારે કમ્પલસરી 160 લેવા પડે, 170 લેવા પડે, 180 લેવા પડે અથવા તો નાની કોઈક એવી સંખ્યાઓ લેવી પડે તો જ થાય. 150 પણ લઈ શકો. આપણે નજીકની સંખ્યા આમાં લીધી છે 160. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ વખતે અહીંયા લખીશું આપણે જે આવશે તમારું CY જે 10 આવશે. તો તમારું કંઈક V આ રીતનું બનશે y માઇનસ બી અપોન CY. હવે તમે કહેશો ઓકે સર આટલે સુધી તો ક્લિયર થઈ ગયું. તો હવે વાય બાર કેલ્સી પર લો. એઝ યુઝ્યુઅલ કેવી રીતે લેશો? કેલ્સી લો ફટાફટ એટલે હું બોલું 980 ભાગ્યા તમે કહેશો 6 એટલે તમારું કહેશે 163.33 માઇનસ તમે કેટલા ધાર્યા છે બી આ વખતે? તો તમે કહેશો કે સર આ વખતે આપણે ધાર્યા છે 160 એટલે તમારે આવશે આ વખતે બી કેટલા ધાર્યા છે 160 જેમાંથી તમે માઇનસ કરશો તો આવશે 3.333 ચાલે જ રાખશે. તો અહીંયા હું તો 3.333 અને ડોટ કરી દઈશ. તમે કેલ્સી પર આગળ જઈ શકશો. ગુણ્યા 6 કરો એટલે તમે કહેશો કે સર ગુણ્યા 6 કરશો એટલે તમારો આન્સર આવશે 19 ભાગ્યા 10 કરશો એટલે તમારો આન્સર આવશે 1.99 એટલે તમને અહીંયા પહેલેથી જ ખબર હશે સિગ્મા વી આવશે 2. જેવો આ પોઈન્ટ પૂરો થાય એના પછી હું આ એક ભૂસી કાઢું છું, મારે આ જગ્યાનો ઉપયોગ કરવો પડશે. હવે આપણે આગળ જઈશું તો તમે કહેશો કે સર હવે જે કરવાનું છે એ તમારે અહીંયા લખવું પડશે વીનું સમજવા માટે. તો વીની વાત કરીએ તો પહેલો જે છે મારા પ્રમાણે કેલ્ક્યુલેશન છે એ તમે કહેશો 120 છે. તો લખીએ 120 માઇનસ 160 ભાગ્યા 10 એટલે તમે કહેશો 40. 120માંથી 160 માઇનસ કરશો તો આવશે 40 ભાગ્યા 10 કરશો એટલે -4. સેમ વે આગળ જશો તમે. હવે તમે કહેશો 100 માઇનસ 160 એટલે આવશે 60 ભાગ્યા 10 કરશો એટલે -6. સેમ વે આગળ જઈએ 250 માઇનસ 160 ભાગ્યા 10 કરશો એટલે 9. આગળ જઉં છું તો બોલીએ 180 માઇનસ તમે કહેશો કે સર હવે તમારે કેલ્સી પર લેવાના છે 180 માઇનસ 160 ભાગ્યા 10 એટલે 2. 110 માઇનસ 160 ભાગ્યા 10 એટલે -5 અને 220 માઇનસ 160 ભાગ્યા 10 એટલે આવશે 6. ટોટલ કરીએ પ્લસનું તો પ્લસનું છે 9 પ્લસ 2 પ્લસ 6 માઇનસ 4 માઇનસ 6 માઇનસ 5 કરશો એટલે 2 આન્સર આવી જશે જે તમારો ટેલી થઈ જશે. હવે આગળ જઈએ બંનેનો ગુણાકાર કરવાનો છે કયા કયા બે પદનો. તો હવે આપણે એ હાઇલાઇટ કરતા જઈએ તો પોર્શન તમને ક્લિયર થઈ જાય.
તમે કહેશો કે સર આ વખતે તમારે આ બેનો ગુણા કરવાનો છે યુવીનો, એટલે જે આપણે અહીંયા હાઇલાઇટ કરીએ એટલે સમજવામાં સરળતા રહે. તો તમે કહેશો કે સર શરૂઆત કરો, સૌથી પહેલાં લખો તમે. તો યુવીના ગુણાકારમાં આવશે 2 ગુણ્યા 4, બંને જગ્યાએ આપણે હાઇલાઇટ કરેલું છે. 2 ગુણ્યા 4 આવશે -8. સેમ વે આગળ જઈએ તો તમે કહેશો કે સર લખો હવે +6, 90, 12, 0, 9 ચોક 54 અને એનું ટોટલ આવશે સિગ્મા યુવીનું, જે તમે લખશો 154. યુનો સ્ક્વેર એટલે તમે કહેશો કે સર યુનો સ્ક્વેર થશે 2નો સ્ક્વેર 4, પછી થશે 1, પછી થશે 100, પછી થશે 36, પછી થશે તમે 0, પછી થશે 81. ટોટલ કરશો સિગ્મા યુ સ્ક્વેર થશે કેટલો? તો 222. કેટલો થશે? 222. સેમ વે વી સ્ક્વેર કરીશું. વી સ્ક્વેર આવશે 16, 36, 81, 4, 25 અને છેલ્લે લઈશું 36, જેનું ટોટલ આપણે કરીશું તો ટોટલ તમારું કેટલું આવશે? સિગ્મા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જેને આપણે લખીશું 198. ફરી વ્યવસ્થિત લખીએ 198. અહીંયા જેવું તમારું આ લખાય કેલ્ક્યુલેશન, એટલે એની સાથે તમારું આખું કેલ્ક્યુલેશન લખાઈ ગયું, કેલ્ક્યુલેશન થઈ ગયું, બધું થઈ ગયું. હવે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, એક વખત આ વ્યવસ્થિત લખી કાઢજો અને પછી ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરજો. તો હવે આપણે સૂત્ર લખી કાઢ્યું છે. સૂત્રની અંદર વેલ્યુ પુટ કરીએ તો સૌથી પહેલાં તમે કહેશો કે સર એનની જગ્યાએ લખો 6, યુવીની જગ્યાએ તમે કહેશો સર લખો 154, સિગ્મા યુની જગ્યાએ આવશે 26, સિગ્મા વીની જગ્યાએ આવશે 2. સેમ વસ્તુ નીચે ધ્યાન રાખીશું, અહીંયા 6, યુ સ્ક્વેર જે લેવાનો છે એ 222, સિગ્મા યુ છે 26નો હોલ સ્ક્વેર, ગુણ્યા એનની જગ્યાએ લઈશું 6, વીની જગ્યાએ વી સ્ક્વેર લઈશું 198 અને અહીંયા યુની જગ્યાએ 2નો સ્ક્વેર. ઉપર ગુણાકાર કરીએ તો આપણને આપ્યું છે 6 ગુણ્યા 154, જે આવશે 924 અને અહીંયા આવશે 52. એના પછી નીચે જે લઈએ, જે ધ્યાન રાખજો આ એક સ્ટેપ હું ડાયરેક્ટ લખું છું, જે સાઈડમાં કેલ્ક્યુલેશન પણ હું દર્શાવીશ. 6 ગુણ્યા 222 એટલે થશે 1332 માઇનસ 26નો સ્ક્વેર 676 માઇનસ 1332 એટલે તમારું આવશે 656. સેમ વે અહીંયા આગળ જઈએ તો 6 ગુણ્યા 198 એટલે 1188, જે હું લખું અહીંયા એટલે ક્લિયર થાય. 1188 માઇનસ 4 કરશો એટલે 1184 આવશે. સ્ટેપ આગળ વધારીએ તો અહીંયા લખીશું 872, આમાંથી આ માઇનસ કરશો તો 872 આવશે. નીચે ધ્યાન રાખજો 656 ગુણ્યા 1184 એટલે આવશે 7,76,704. લખીએ અહીંયા 7,76,000 અને 704. એને અંડર રૂટ લેશો તો આન્સર તમારો આવશે કેટલો? 881.308. જેને સોલ્વ કરશો તો 0.99 એ તમારો ફાઇનલ આન્સર આવી જશે. ધ્યાન રાખજો તમારો આન્સર 0 કેટલાની વચ્ચે આવવો જોઈએ? તો -1 થી +1 વચ્ચે જ આવે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો એક યુવી વાળો મેથડનો સમ 3.1 પૂરો થયો. હવે 3.2 ની અંદર તમે આ જ પોઈન્ટને થોડુંક વધારે ડિટેલમાં સમજશો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.